નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। દેશની રાજધાની દિલ્હીમાં તાજેતરમાં બનેલી કાર બ્લાસ્ટની ઘટનાને પગલે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે। આ તંત્ર માહોલ વચ્ચે સુરત શહેરના નાંદેડ વિસ્તારમાં એક ગણેશ મંદિરની માત્ર 10 મીટરના અંતે એક બિનવારસી સુટકેસ મળી આવતા શહેરમાં દોડધામ મચી હતી। આ ઘટનાની શરૂઆત આજે સવારે 11 વાગે થઈ। સુરત પોલીસના કંટ્રોલ રૂમને એક કોલ મળ્યો કે નાંદેડ વિસ્તારમાં ગણેશ મંદિરની સામે સિગ્નલ નજીક એક કાળા રંગની શંકાસ્પદ સુટકેસ લાંબા સમયથી બિનવારસી હાલતમાં પડી છે। ઘટનાની જાણ થતાં નાંદેડ પોલીસ સ્ટેશનના પીઆઈ આરજે ચૌધરી સહિત પોલીસના ઉચ્ચ અધિકારી તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા। સુરક્ષાનું જોખમ ન રહે માટે વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યું। સ્થિતિની ગંભીરતાને જોતા તાત્કાલિક બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ સ્નીફર ડોગ્સની ટીમને ઘટનાસ્થળ પર બોલાવાઈ। સુરક્ષાના ભાગરૂપે બેગને અવરું જગ્યા પર લઈ જવાઈ, જ્યાં તેને સ્કેમ કરી ખોલવાની કાર્યવાહી શરૂ કરાઈ। પોલીસ અધિકારી અને સ્થાનિક લોકોમાં ભારે તણાવ પણ જોવા મળ્યો। જોકે લાંબી તપાસ બાદ સુટકેસ ખોલાઈ ત્યારે અંદરથી વિસ્ફોટક કે શંકાસ્પદ સામગ્રી ન મળતા પોલીસે હાશકારો અનુભવ્યો છે। તપાસ દરમિયાન એક વિગત સામે આવી કે ખાલી સુટકેસની અંદરની બાજુ લાલ રંગના કુમકુમથી સ્વસ્તિકનું નિશાન બનાવ્યું હોય। આ નિશાનને કારણે સુટકેસ કોણ અને શા માટે મૂકી ગયું એ અંગે રહસ્ય વધુ ઘેરું બન્યું છે। પાલનપુર પાટિયા જ્યાં ગણેશ મંદિર છે ત્યાંથી મેઇન રોડ ઓલપાડ તરફ પસાર થાય છે। એ મેઇન રોડ પર 4 રસ્તાનો એક ગુમટી છે। તે ગુમટી આગળ એક શંકાસ્પદ બેગ પડી રહેલ હતી। અમારી ટ્રાફિક પોલીસ ફરજ પર આવતા એમના ધ્યાનમાં આવતા પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવેલ અને પોલીસ કંટ્રોલ રૂમના જાણ આધારે અમે બધા સ્થળ પર તાત્કાલિક પહોંચેલ અને બેગની સલામતી ખાતર અને કોઈ અન્ય ઇસ્યુ પબ્લિકમાં કોઈ જાનહાની ન થાય તે માટે બીડીડીએસની ટીમ બોલાવવામાં આવેલ અને બીડીડીએસની ટીમ દ્વારા તેના સાધનો વડે અને સ્નીફર ડોગ વડે બેગની ચકાસણી કરવામાં આવેલ। બેગની ચકાસણી કરતાં કંઈ પ્રથમ દ્રષ્ટિએ કંઈ શંકાસ્પદ જણાઈ આવેલ ન હતું। તેમ છતાં પણ સલામતી ખાતર બેગને નજીકના ખુલ્લા મેદાનમાં ટ્રાન્સફર કરવામાં આવેલ અને ત્યાં આગળ ફરીથી બીડીડીએસની ટીમ દ્વારા બેગને સાધનો વડે ઓપન કરતા બેગમાં કોઈ ચીજ વસ્તુ જણાઈ આવેલ નથી। એકદમ ખાલી બેગ છે। બેગ પરથી એવું જણાઈ આવે છે કે આ બેગ કોઈ જૂની બેગ છે અને કદાચ બેગની જરૂર ન હોય અને છોડી દીધી હોય એવું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવે છે। તેમ છતાં પણ આ બેગ કોણ મૂકી ગયું છે એ સીસીટીવી આધારે વગેરે તપાસ કરવામાં આવશે।